ગુડ મોર્નિંગ એવરીવન, હેપી ધનતેરસ. મેં નાહી લીધું છે અને મેં સાથિયા બી કરી લીધા છે. મેં આ પાછા કપડાં પહેરી લીધા કેમ કે આપણે રંગોળી કરવાની છે. તો મને આઉટલાઈન કરી આપ ને, હું અંદર કલર કરી દઈશ. જો આ બધું વચ્ચે આવું છે ને મને અહીંથી સાઈડમાંથી પહેલા કરી આપ. ઇટ્સ ગોના લુક બેડ. મારો ગ્રીન કલર થઈ ગયો છે. નાઈસ. થેન્ક યુ. આવી રીતે અને આમ અહીંથી ધીરે ધીરે છોડતું જવાનું કલરને એટલે થઈ જાય. ફોલો ધ બોર્ડર. ઓકે, વાંકું ચૂકું થશે ને તો હું સરખું કરી દઈશ. તું કર તું કર નાખ. ના, એવું ગીવ અપ નહીં કરી દેવાનું. ચક્કર નહીં બરાબર લાગતું. ઇટ્સ ઓકે. બહુ ફાઇન લાગે છે. હું કહું છું ને તને બહુ સરસ. હું કરી દઈશ ને પણ છોડે છે શું કરવા? પકડું પછી છોડવાનો થોડી હોય કલર. હું આવું કરી દઈશ ને એટલે તો ખબર બી નહીં પડે. જો કેવું આવડ્યું ને? કાઇન્ડ ઓફ. હા, કાઇન્ડ ઓફ શું સરસ કરે છે. ઉપ્સ. ઇટ્સ ઓકે. હું કરી આપું છું. મેં તને કહ્યું ખરું, હું સરખું કરી દઈશ. ઇટ્સ ઓકે બેટા, ઇટ્સ ઓકે. એની ઉપર થઈ જશે તો ચિંતા ના કરીશ. અરે વાહ, સરસ કરી. થેન્ક યુ. કશી વસ્તુ શીખીએ ને તો પહેલી વાર એવું જ થાય. પરફેક્ટ પહેલી વારમાં કોઈનાથી ના થાય. મને મારાથી બી નહોતી થતી. મને તો આવડતું નહોતું પપ્પા કરવાનું. બહુ હાર્ડવર્ક છે. હાર્ડવર્ક છે તારે, કશું ઈઝી ના હોય. કેવી લાગે મમ્મા? મસ્ત લાગે છે. બહુ જ ફાઇન લાગે છે. નાઈસ સર મમ્મા. નાઈસ થયો ને? કોઈન તો ઈઝી છે, એકદમ ઈઝી છે મમ્મા. સી, રંગોળી રેડી છે. મેં મમ્માની હેલ્પથી રંગોળી બનાવી દીધી. ચલો ડેડીને બોલાવીએ. ઉભો રહો. હવે આંખો બંધ જ રાખજો. ઓ અપ્રતિમ પીવું. થેન્ક બહુ સરસ યુ. બનાવી. થેન્ક યુ. મમ્માએ હેલ્પ કરી મને. નેક્સ્ટ બનાવી. થેન્ક યુ. મજા આવી ગઈ હો. સાંજે તૈયાર થઈને પૂજા કરી લીધી. તમને મારી રંગોળી કેવી લાગી એ મને કોમેન્ટમાં કહેજો. તમને બધાને હજુ એકવાર હેપી ધનતેરસ. જય શ્રી કૃષ્ણ.